નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડીમાં મહત્વનો ફેરફાર કર્યો। આ નિર્ણયથી દેશભરના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધી આર્થિક લાભ મળશે। રિઝર્વ બેન્કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી। આ નિર્ણયથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ હાલમાં સ્તરે સ્થિર રહેશે। ફાસ્ટેગ નિયમોને લઈને સરકાર દ્વારા કડકાઈ કરવામાં આવી। નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને હવે ટોલ બમણો ભરવો પડશે। પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 22મો હપ્તો ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં જમા થવાની શક્યતા। સરકાર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। ભારતીય રેલવે દ્વારા 2026 સુધીમાં 200થી વધુ નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત। આથી મુસાફરોને વધારે સુવિધા મળશે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજથી ફેરફાર જોવા મળ્યો। કેટલાક શહેરોમાં ભાવમાં ઘટાડો થતાં લોકોમાં રાહત। કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મહેંગાઈ ભથ્થામાં વધારો જાહેર કર્યો। આ નિર્ણયથી લાખો કર્મચારીઓના પગારમાં વધારો। યુપીએસસી દ્વારા નવી પરીક્ષા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું। ઉમેદવારોને હવે તૈયારી માટે સ્પષ્ટ સમયસૂચિ મળી। આધાર કાર્ડ અપડેટ કરવા માટેની અંતિમ તારીખ જાહેર કરી। નિર્ધારિત સમય મર્યાદામાં અપડેટ ન કરાવનારાઓને સમસ્યા આવી શકે છે। કેન્દ્ર સરકારે યુવાનો માટે નવી રોજગાર યોજના શરૂ કરવાની તૈયારી દર્શાવી। આ યોજનાથી લાખો યુવાનોને નોકરીની તક મળશે। આરબીઆઈ દ્વારા ₹2000ની નોટ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી। લોકોને નોટ બદલવા માટે જમા કરાવવાની સૂચના અપાઈ। હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ભારે વરસાદની ચેતવણી વ્યક્ત કરી। અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલીક આવશ્યક સામાન પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવાયો। આથી મોંઘવારીમાં થોડી રાહત મળશે। મોબાઈલ સિમ કાર્ડ માટે કેવાયસી નિયમો વધારે કડક બનાવવામાં આવ્યા। ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી થશે। કેન્દ્ર સરકારે નવી પેન્શન યોજના અંગે મહત્વની જાહેરાત કરી। આ યોજનાથી નિવૃત્ત નાગરિકોને સુરક્ષા મળશે। શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા। કેન્દ્ર સરકારે ગરીબ પરિવારો માટે મફત અનાજ યોજનાનો સમયગાળો વધારવાનો નિર્ણય કર્યો। કરોડો લોકોને તેનો લાભ મળશે। બેંકો દ્વારા એફડી અને આરડીના વ્યાજ દરમાં ફેરફાર કરવામાં આવ્યો। આ નિર્ણયથી રોકાણકારોને સીધો ફાયદો થશે। ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સરકાર દ્વારા નવી ઓનલાઈન સેવા લોન્ચ કરવામાં આવી। લોકો હવે ઘરે બેઠા કામ કરી શકશે। સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં ઘટાડો। આથી વાહન ચાલકો અને ઘરેલુ ગ્રાહકોને રાહત મળશે।